મંડળ ભાઈ શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, ભાઈ શ્રી રાજેશભાઈ પટેલ, ભાઈ શ્રી લાલસિંહજી, ભાઈ શ્રી રશ્મિભાઈ, ડૉક્ટર શ્રી જયેશભાઈ, અન્ય ઉપસ્થિત ડૉક્ટરશ્રીઓ, અશોકભાઈ ભટ્ટ નર્સિંગ કોલેજના મુખ્ય હર્તાકર્તા અને મેનેજિંગ ડિરેક્ટર એવા ભાઈ શ્રી ભૂષણભાઈ, અત્રે ઉપસ્થિત ઉમરેઠનગરના સજ્જનો અને સન્માનીઓ, શારદાબેન પરિવાર ટ્રસ્ટ અને સાલ હોસ્પિટલના સહયોગથી ઉમરેઠનગરની અંદર આજે વિવિધ રોગોના નિદાન કેમ્પ યોજાઈ રહ્યો છે. સારામાં સારી સુવિધા, સારામાં સારી સારવાર પ્રાપ્ત થાય એવા આશયથી ભાઈ શ્રી ભૂષણભાઈએ અશોકભાઈ ભટ્ટ નર્સિંગ હોમના માધ્યમથી આ કાર્ય યોજ્યું છે. અત્યારે લોકોના શરીર એ સતત બગડતા જાય છે, એટલે હું ઘણીવાર ગમત કરીને કહેતો હોઉં છું કે અત્યારે બે વસ્તુનું વધારે જોર છે, એક હોટલ અને એક હોસ્પિટલ. એ બંને વધતી ચાલી છે. તમે નાના ગામડામાં જાઓ તો અનેક હોસ્પિટલો એ સતત ઊભી થતી રહી છે, અને એનું કારણ છે કે થોડું ફરવા ફરવાનું, ભોજન પ્રસાદને જે કંઈ છે એનું પરિણામનું જે થયું છે એને લઈને આપણે સૌ જાણી રહ્યા છીએ. બ્યુરો ચીફ અને આજે ઉમરેઠમાં જ્યુબિલી હાઈસ્કૂલમાં સાલ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી જે કેમ્પ થવા જઈ રહ્યો છે, તો આવો એમના મુખ્ય ડૉક્ટર સાહેબ છે, તેમનો પરિચય લઈએ અને તેમની સાથે જ જાણીએ કે આ કેમ્પમાં મુખ્ય શું સુવિધા લોકોને લાભ મળશે. જી નમસ્કાર સાહેબ. નમસ્કાર. આજે સેવા કેમ્પ થઈ રહ્યો છે, એમાં કેવી કેવી આ સ્વાસ્થ્યની સેવાઓ લોકોને મળશે અને શું મુખ્ય ઉદ્દેશ છે કેમ્પને જણાવશો? અશોક ભટ્ટ અને શારદા ભટ્ટના જે ટ્રસ્ટ છે એમણે આ ઓર્ગેનાઇઝ કર્યું છે. ડૉક્ટર ભૂષણ ભટ્ટ અમારા ખાસ અંગત મિત્ર છે, અને એમણે અમને રિક્વેસ્ટ કરી કે તમે આવો મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ કરો. તો સાલ હોસ્પિટલના જે મેનેજિંગ ડિરેક્ટર જે કહેવાય ચીફ મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેન્દ્રભાઈ શાહ, એમના સૂચન પ્રમાણે અમે લોકો અહીં આવ્યા છે. મારું નામ ડૉક્ટર જયેશ ત્રિવેદી છે, હું ત્યાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું. અત્યારે મારી સાથે 5-6 ડૉક્ટરની ટીમ આવેલી છે, બધા નિષ્ણાત ડૉક્ટર છે. એમાં ઓર્થોપેડિક સર્જન છે, ડૉક્ટર પ્રથમેશ આયા છે, ડૉક્ટર સુનિલ ત્યાગી છે મારી સાથે, ડૉક્ટર સાગર છે, ડૉક્ટર ફિઝા કરીને ગાયનેકોલોજીસ્ટ છે, અને ડૉક્ટર સેવા પટેલ છે, એ જનરલ સર્જન અને લેપ્રોસ્કોપિક સર્જન છે. તો આજનું આજે હેલ્થ કેમ્પ ગણી શકાય, જેમાં બધી વસ્તુ આવરી લીધું. એમાં કેવી કેવી સ્વાસ્થ્યની સેવાઓ, એટલે બધાનું ચેકઅપ નિદાન થશે કે બીજી કોઈ પ્રકારનો પણ લાભ સાલ હોસ્પિટલમાં અમદાવાદમાં આવે તો મળે એવું? જે અત્યારે અમે જે કેમ્પ કરીએ છીએ એમાં પ્રાઇમા ફિઝિક ડાયગ્નોસિસ કરીએ છીએ. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કાર્ડિયોગ્રામ બધી જ વ્યવસ્થા છે. એ સિવાય જે લોકોને આગળ ફર્ધર ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર છે એ લોકોને ટ્રીટમેન્ટ માટે અમે એ લોકોને ઇન્વિટેશન આપીએ છીએ, આમંત્રણ આપીએ છીએ કે સાલ હોસ્પિટલમાં આપણી પાસે PMJYની આપણી સ્કીમ ગવર્મેન્ટની જે છે એ ચાલે છે, અને વિના મૂલ્યે આપણે બધી જ પ્રકારની ટ્રીટમેન્ટ ત્યાં સાલમાં અવેલેબલ છે. તો એ દરેકને જે આગળ પડતી જે ટ્રીટમેન્ટની જરૂર છે સેકન્ડ ગ્રેડની, જે આઉટડોરમાં ના થાય અને દાખલ કરીને કરવા પડે, આગળ ઇન્વેસ્ટિગેટ કરવો પડે, એન્જિયોગ્રાફી, પ્લાસ્ટી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન્સ અને બીજી બધા પ્રકારની સર્જરીઝ, કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ હોય એ અમારે ત્યાં અવેલેબલ છે, સુવિધા અવેલેબલ છે, અને ફ્રી ઓફ કોસ્ટ છે ગવર્મેન્ટના ધારાધોરણના કાર્ડના નિયમ પ્રમાણે. એટલે અહીં દરેક દર્દીઓનું નિદાન થશે, અને જેને એવી જરૂર હોય તો આયુષ્યમાન કાર્ડની જે તમે વાત કરો તો તેનો લાભ સાલ હોસ્પિટલમાં મળશે, અને બધા પોતાનું નિઃશુલ્ક ત્યાં સરકારી લાભ લઈને ઉપચારને ઓપરેશન કરાવી શકશે. જી જી, ખૂબ ખૂબ આભાર. PNG ન્યૂઝ ધન.
આ લઈને પોલીસવાળાની લખેલ કે જે ક્યારો હોય તો ઓપરેશન થાય તમારે હા એમની ગેરંટી